તો હેલો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છે શાકભાજી લેવા માટે માર્કેટ કે જે કમલાનગર આવેલું છે. આપને ત્યાં જઈને બતાવીશું કે કયા કયા શાકભાજીના કેટલા કેટલા ભાવ છે. અમે ત્યાં જઈ રહ્યા છે કમલાનગર શાક માર્કેટ. તો ગાઈઝ અમે લોકો આવ્યા છે શાકભાજી માર્કેટે. આ મારી વાઈફ છે, જો આ કમલાનગર શાકભાજી માર્કેટ છે. જો અત્યારે શાકભાજી માર્કેટ ભરાઈ ગઈ છે અહીંયા. તો ગાઈઝ આ છે કમલાનગર વડોદરામાં આવેલી આ શાકભાજી માર્કેટ. તો અમે અહીંયા શાકભાજી લેવા માટે આવીએ છીએ. જો બરાબર શાકભાજી માર્કેટ ભરાઈ નથી, જો હજુ અમુક લારી ખાલી છે. જો તો ગાઈઝ અહીંયા જો મસ્ત શાકભાજી મળે છે આ કમલાનગર માર્કેટમાં. આ પાલકની ભાજી છે, આ કાંદલજાની ભાજી છે. જો મસ્ત ભાજી છે. શું ભાવ છે ભાઈ આ ભાજી? भाजी 30 का 500। 30 રૂપિયાની 500 ભાજી છે. જો સરસ ભાજી છે. તો ગાઈઝ અહીંયા જો આ ફણગાવેલા કઠોળ પણ અહીંયા મળે છે. દરેક શાકભાજી અહીંયા મળતી હોય છે. સરસ ટામેટા જોઈ રહ્યા છો આપ તો. 30 का 500। 30 રૂપિયા 500 આ ટામેટા છે. જો अरे कोई ગાઈઝ આ મસ્ત બટાકા છે. જો શું ભાવ ભાઈ બટાકા? બટાકા એટલે 40 ના કિલો 30 ના કિલો. 40 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો, એમ બે પ્રકારના અહીંયા બટાકા છે. જો તો ગાઈઝ અત્યારે જો હજુ શાકભાજી આ ટેમ્પામાંથી ઉતરી રહ્યું છે. તો મકાઈ 50 રૂપિયા કિલો છે. જો મકાઈ અહીંયા મળી રહ્યા છે, મસ્ત છે. તો જો ગાઈઝ અહીંયા કોફી, તાજા તાજા કોફી પણ મસ્ત છે. જો કોબીજ શું ભાવ ભાઈ? 40 रुपए किलो। જો 40 રૂપિયા કોબીજ છે. અત્યારે આ બધું શાકભાજી 40 રૂપિયા કિલો કહી રહ્યા છે. જો તો ગાઈઝ આ શાકભાજીની માર્કેટ બંને સાઈડ હોય છે. જો આ રોડની આજુબાજુ ભરાતી હોય છે. આ કમલાનગર પાસે જો ઉપરથી મસ્ત પ્લેન જઈ રહ્યું છે અને આપને બતાવી રહ્યો છું આ શાકભાજીની માર્કેટ. આ તલાવના કિનારે કમલાનગર આવેલી છે. આ તો ગાઈઝ આ આપ જોઈ રહ્યા છો, આ પાછળ તલાવ છે અને સરસ માર્કેટ ભરાઈ છે. જો અહીંયા હજુ થોડી જ વાર પહેલા આ માર્કેટ શરૂ થઈ છે. પાછળ મસ્ત દ્રશ્ય જોઈ રહ્યા છો, તલાવ છે. ઠેક સુધી રોડની સાઈડમાં મસ્ત માર્કેટ ભરાઈ છે. સરસ સરસ શાકભાજી, તાજું શાકભાજી મળી રહ્યું છે. જો બધી જ વસ્તુ અહીંયા મળતી હોય છે. જો તો ગાઈસ જો આ મસ્ત અત્યારે આ ભાઈ કહી રહ્યા, શું ભાવ છે ભાઈ આ કાકડી? 40 ની 500, 40 ની 500, દૂધી 30 ની 500. તો આ ભાઈ જે અત્યારે કહી રહ્યા છે મને વિડીયોમાં લો. જો હાય, શું નામ આપનું? उपज भरवा। માલધારી છે. જો શાકભાજી વેચી રહ્યા છે. મસ્ત ગાજર છે, બીટ છે, આ એમની લારી છે. તો ગાઈઝ આ મસ્ત લોકેશન છે. તો ગાઈઝ અહીંયા મસ્ત મસ્ત મેંગો કેરી પણ મળી રહી છે. જો અત્યારે આપ જોઈ રહ્યા છો. શું ભાવ છે મેંગો કેરી? 100 ની કિલો છે. જો કેરી મસ્ત મસ્ત છે. બદામ છે, અલગ અલગ પ્રકારની મેંગો પણ અહીંયા મળી રહી છે. જો સાથે સાથે શાકભાજી પણ છે. સલામ કિનારે છે, મસ્ત location છે. भाई बंदी का હા ભાઈ અત્યારે જો આ જે ખજૂર કહેવાય એ મને ખવડાવી રહ્યા છે. શું નામ તમારું? ઇમરાનભાઈ છે. મસ્ત જો અત્યારે આ ખજૂર વેચી રહ્યા છે. આ કમલાનગર વડોદરા શાકભાજી માર્કેટ છે. बोला मासी તો ગાઈસ આ છેક સુધી આ રોડની બાજુમાં અને તલાવની ધારે આ માર્કેટ ભરાય છે. દરેક વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે. શાકભાજીથી લઈને લસણથી લઈને મેંગો સુધી, ફ્રૂટ સુધી દરેક વસ્તુ આપણે અહીંયા મળી રહેવાની છે. આ તલાવ મસ્ત લોકેશન છે. અહીંયા મસ્ત શાકભાજી, તાજું તાજું શાકભાજી મળે છે. જો આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી માર્કેટ છે આ કમલાનગર તળાવ પાસે આવેલી. તો ગાઈઝ આ જોઈ રહ્યા છો, આ
સૌથી મોટું તલાવ આપ જોઈ રહ્યા છો એ વડોદરા કમલાનગર તલાવ છે. અને આ કમલાનગરની પાસે આ માર્કેટ ભરાય છે. ખૂબ મોટી માર્કેટ છે. અહીંયા આજુબાજુ વિસ્તારના તમામ લોકો અહીંયા શાકભાજી લેવા માટે આવતા હોય છે. અને આપ જોઈ રહ્યા છો બાજુમાં સરસ સુંદર ગાર્ડન પણ છે. આ જોઈ રહ્યા છો, આ સામે દેખાય છે એ ગાર્ડન છે. અને અહીંયા લોકો ચાલવા પણ આવતા હોય છે. જો આ વોકિંગ ટ્રેક છે, આપ આ જોઈ રહ્યા છો તો ગાઈસ આ સુંદર નજારો આપ જોઈ રહ્યા છો. આ કમલાનગર માર્કેટ અને આ મોટું તળાવ, ખૂબ જ સુંદર તળાવ છે. જો કેટલું મોટું, કેટલા વિસ્તારમાં પ્રસરેલું તળાવ છે. અંદર ખૂબ જ કમળ થયા છે, વ્હાઈટ કમળ છે, આપ જોઈ રહ્યા છો. આ કમળ છે અંદર જે છે. તો આ પપૈયું છે, જો સરસ 30 રૂપિયા કિલો કહી રહ્યા છે. તો સરસ પપૈયા છે આ. રાઈટ, આપ જોઈ રહ્યા છો અત્યારે હું અહીંયા પપૈયું લેવા માટે ઊભો છું. અને આ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી આ માર્કેટ છે. અને મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ખૂબ મોટું તળાવ છે. અને તળાવની બાજુમાં આ માર્કેટ ભરાઈ છે. જો લસણ પણ મળે છે. જો સરસ લસણ છે. શું ભાવ લસણ ભાઈ? આ 200 નું કિલો છે. આ 220 નું કિલો. જો આ 200 નું કિલો લસણ છે. અને આ 220 નું કિલો છે. આ 180 નું કિલો. જો આ ખૂબ મોટી કડીઓ છે. જો અહીંયા બટાકા આલુ હોય તો કઈ ગરીબ માણસ ને જો આ માર્કેટમાં મળતી હોય છે. તો આ તલાવ અને આ જે આપ જોઈ રહ્યા છો ને, આ નિર્મલ્ય કળશ લખેલું છે. આમાં કચરો નાખવાનો હોય છે. લોકો અહીંયાથી કચરો નાખતા હોય છે. જો અને આ જે તળાવ જોઈ રહ્યા છો, આ એના પગથિયા છે. આ પગથિયા અને આ અંદર જોઈ રહ્યા છો આ લોકો અહીંયા જઈને અમુક વિધિ હોય છે, એ વિધિ પણ કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો અહીંયા બોટ પણ મૂકેલી છે. આ બોટ છે. જો ખૂબ જ સુંદર તળાવ આપ જોઈ રહ્યા છો. આ માર્કેટ છે. માર્કેટની આની જોડે જ માર્કેટ આવેલી છે. જો તો મિત્રો, જો આ બેન અત્યારે માછલીને આ લોટ નાખી રહ્યા છે. અને આ લોટ નાખે ત્યારે આ જોઈ રહ્યા છો કેટલી બધી માછલીઓ આવે છે અંદર. જો આપ જોઈ રહ્યા છો આ માછલીઓના બગલો માછલીને ખાઈ જાય છે. જો તો આ છે જો કમલાનગરની માર્કેટ. લોકો ખરીદી કરી રહ્યા છે. જો જોઈ રહ્યા છો શાકભાજીની માર્કેટ મસ્ત. તો મિત્રો, આ જે વડોદરા કોર્પોરેશને આ તલાવમાં કચરો ના નાખવા માટે જે બોર્ડ લગાવ્યું છે, તો મિત્રો આમાં કચરો નાખશો નહીં. કારણ કે આ તલાવની જે ચોખ્ખાઈ છે એ અત્યારે બગડી રહી છે. આમાં લખેલું છે કે કચરો અંદર નાખશો નહીં. અંદર અનેક જળચર પ્રાણી હોય છે, માછલી હોય છે, એને નુકસાન થાય છે. તો આ પ્લીઝ અંદર કચરો ના નાખશો. તો મિત્રો, આ છે કમલાનગર માર્કેટ. આપ જોઈ રહ્યા છો બધા ખરીદી કરી રહ્યા છે. ફ્રૂટ છે, શાકભાજી છે, તમામ વસ્તુ અહીંયા મળતી હોય છે. અહીંયા રાત્રે 10 વાગ્યા સુધી આ માર્કેટ ચાલતી હોય છે. કમલાનગર તળાવ પાસે આ માર્કેટ આવેલી છે. આપ જોઈ રહ્યા છો સરસ શાકભાજી છે. જો બંને સાઈડ શાકભાજી પાછી કરે. તો ગાઈસ, આ આપ જોઈ રહ્યા છો આ જે માર્કેટ છે, અને માર્કેટની સામે એની ધારે આ તલાવ છે. અને તલાવની જોડે આ ખૂબ સરસ ગાર્ડન આવેલું છે. જો બગીચો છે મસ્ત આપ જોઈ રહ્યા છો. અહીંયા આ માર્કેટ છે. માર્કેટની પાછળની સાઈડ આ સુંદર બગીચો આવેલો છે. જો આપ જોઈ રહ્યા છો.
તો ગાઈસ જો અહીંયા કપડાથી લઈને તમામ વસ્તુ મળે છે. શાકભાજીની માર્કેટની બાજુમાં જો આ ગાર્ડનની બાજુમાં દાદા મસ્ત રમકડા વેચી રહ્યા છે. જો ચંપલ, કટલરી, તમામ વસ્તુ અહીંયા મળતી હોય છે. જો અહીંયા આપ જોઈ રહ્યા છો એ પાપડીનો લોટ જે ગુજરાતમાં પ્રખ્યાત છે તે મળી રહ્યો છે. જો ગાઈસ જો આ દ્વારકેશ આઈસ્ક્રીમ, તમામ વસ્તુ અહીંયા મળતી હોય છે. જો આ કમલાનગર માર્કેટની અંદર સરસ શાકભાજી માર્કેટ ભરાય છે. જો આ બંને સાઈડ આ માર્કેટ આપ જોઈ રહ્યા છો. જો આ બા છે. જો ખૂબ જ સુંદર માર્કેટ, કટલરી લારીઓ પણ અહીંયા આવેલી છે. જો માર્કેટમાં જો અત્યારે પૂજાનો સામાન પણ મળે છે. આપ જોઈ રહ્યા છો સરસ. જો કપડાં મળે છે, સામે જોઈ લો મસ્ત દુકાનો છે કપડાની, ચંપલ મળે છે. અને સાથે સાથે આ અહીંયા નોનવેજ જે ફિશ બજાર પણ હોય છે. આ લોકો અહીંયા મચ્છી તમામ વસ્તુ લેવા માટે ઊભા છે. જો અહીંયા ફિશ બજાર પણ છે. જોવાનું. તો ગાઈઝ આ જાનવી છે ને, અમે ડીમાર્ટ ગયા હતા અને ડીમાર્ટમાં એક બેન હતા. એ બેનની એક્શન કરી બતાવે છે. જો એ બેન કેવી એક્શન કરતા હતા એને લઈને જાનવી બહુ જ હસતી હતી, એમની એક્ટિંગ કરતી હતી. જાનવી કેવી એક્ટિંગ કરતા હતા? કરજો, કર ને. જો જાનવી એક્ટિંગ કરે છે. જો કર ને. કરી તો સહી. જો આવી એક્શન કરતા હતા. કેવી કરતા હતા? કરો. તો ગાઈસ જો આ જાનવી આ દરવાજો છે એની ઉપર આ રીતે ડ્રોઈંગ કરતી હોય છે અને આ રીતે રોજ સ્કૂલથી આવીને જે એક્ટિંગ હોય છે ટીચરની એ રોજ અહીંયા કરતી હોય છે. અને અત્યારે જો આ કેવું એનું નામ લખ્યું છે ડ્રોઈંગ. જો તો ગાઈસ જો અત્યારે આયુષ કબડ્ડી રમીને આવી ગયો છે. ગંદા પગ છે એના. જો કેટલા બધા ગંદા. અત્યારે જો આયુષ બાથરૂમમાં જઈ રહ્યો છે. જો તો ગાઈઝ આ વેરાયટી શોપ છે. જો અહીંયા અનેક પ્રકારની ચીજ વસ્તુઓ મળતી હોય છે. અમે લોકો આવ્યા છે વેરાયટી શોપમાં, જે વડોદરા VIP રોડ પર આવેલી છે. રેનકોટ લેવા માટે આવ્યા છે આયુષ માટે. જો આ વેરાયટી શોપ છે. તો ગાઈઝ આ જુઓ અનેક પ્રકારના અહીંયા રેનકોટ મળતા હોય અલગ અલગ પ્રાઇસમાં છે. વેરાયટી શોપ છે. આ રેનકોટ આયુષને બધું સારું રહ્યું. ગાઈઝ જો આ રેનકોટ છે આયુષનો, આ વેરાયટી શોપ માંથી લીધો છે. સાઈઝ એમ સાઈઝ છે. રેનકોટ આયુષે લીધો છે. જો સરસ છે. તો ગાઈઝ જો અત્યારે અહીંયા રેનકોટ લેવા આવે ત્યારે અહીંયા અલગ અલગ પ્રકારની વેરાયટી મળે છે. તમને અનેક પ્રકારની વસ્તુઓ ઘર વપરાશની મળી જવાની છે વેરાયટી શોપમાં. જો કેટલી ગીરદી લાગી છે આપ જોઈ શકો છો અહીંયા. તો ગાઈઝ આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ યોગેન્દ્ર બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.